કાયદો, સમાજ અને દિયાનો વાંક. ભૂપેન્દ્ર જોશી જઈને કહી દો એમને કે આ રાગિણી રાજ્યગુરુના દરબારમાં કાગળિયાના ચુકાદા નથી ચાલતા. કોર્ટે એને નિર્દોષ સાબિત કરીને છોડી દીધો ને, અને મારી નિર્દોષ ગર્ભવતી દીકરીને ગુનેગાર ઠેરવી દીધી. અને પેલી કંકુ બહુ ઢાલ બનીને ઊભી છે ને ભૂપેન્દ્ર જોશીની, એને પણ જઈને કહી દો કે જે કાંઈ પણ કરી રહી છે ને એના પરિણામ એણે ભોગવવા જ પડશે. વ્યાજ સાથે એની કિંમત એણે ચૂકવવી પડશે. ને ભૂપેન્દ્ર જોશીને કહી દો કે એણે જે દીકરીની ઇજ્જત પર હાથ નાખવાની હિંમત કરી છે ને, એ રસ્તે રઝળતી કોઈ અનાથ નહીં, આ રાગિણી રાજ્યગુરુની દીકરી છે. ભૂપેન્દ્ર જોશી અને કંકુને એમ છે ને કે એ લોકોએ રમત રમી લીધી અને જીતી પણ ગયા. હવે આ કંકુ રમત રમશે. કાલે સવારનો જ્યારે સૂરજ ઉગશે ને ત્યારે હું એમના પગ નીચેની જમીન પણ ખેંચી લઈશ. એમની પાસેથી એમનું બધું જ, એમનું ઘર, પરિવાર, આબરૂ, ઇજ્જત બધું જ ખેંચી લઈશ. એક બાપ જ્યારે એની દીકરીના આંસુ નથી લૂછી શકતો ને ત્યારે એ બાપ નથી કહેવાતો, અને એક માં જ્યારે એ દીકરીના આંસુનો બદલો નથી લઈ શકતી ને ત્યારે રાગિણી રાજ્યગુરુ તો ન જ હોઈ શકે. જાઓ, જઈને કહી દો એ બંનેને, એ ભૂપેન્દ્ર જોશીને ને એના સાથ આપનાર બધાને કે જ્યારે રાગિણી રાજ્યગુરુના ગુસ્સાની આગ ભભૂકશે ને ત્યારે એની જ્વાળામાં એ લોકોનું સર્વસ્વ બળી જશે. આ રાગિણી રાજ્યગુરુ યુદ્ધનું મેદાન તૈયાર કરીને ઊભી છે. હિંમત હોય ને તો એમનું વજૂદ બચાવી લે. જાઓ.